તો જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ શેર માર્કેટની જેમ કપાસના ખેડૂતોની હાલત બદથી બદતર થઈ રહી છે અને સતત ભાવમાં દિવસે ને દિવસે કડાકો પણ જોવા મળી રહ્યો છે। કપાસનો ભાવ એટલી હદે ઘટી ગયો છે કે હવે ખેડૂતોની મહેનતનો નફો દૂર ખેડૂતોનો ખર્ચો પણ નથી નીકળી રહ્યો। ત્યારે જુઓ અહેવાલમાં એવું તે શું થયું છે કપાસના ભાવને લઈને કે આ હદે ભાવ આવી ગયા છે। ફરજિયાત અમારી મજબૂરીને હિસાબે અમારે આ કપા વેચવા આવવો પડે। ગગડિયા ભાવ તૂટી આશાઓ અબાર। ભાવ જોઈ મળતા નથી, અત્યારે જરૂર તો છે જ। ઘટ્યા ભાવ ચૂર ચૂર થયા સપના। ઋતુ અનુકૂળ નથી અને ઈયળ આવી ગઈ અને કાળીઓ આવી ગયો છે। સતત થઈ રહ્યું છે કપાસના ભાવને લઈને કકડાટ। વધારે મળવા જોઈએ, 1500-1700 થવા જોઈએ તો જ પોહાય। હાલાકી અપાર, ખેડૂત ખૂબ પરેશાન। તો આમાં અમને ખેડૂતને કંઈ આમાં વધતું નથી। ગુજરાતમાં ખેડૂતો ખૂબ પરેશાન છે તેવું અલગ અલગ નિવેદનો પરથી સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે। ખેડૂતોને એક તરફ પહેલા ખરીફ પાકમાં નુકસાન હતું તો હવે રવિ પાકમાં ખેડૂતોને નુકસાન પર નુકસાન થઈ રહ્યું છે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત તમામ કપાસ પકવતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હાલ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્વારકા જિલ્લાના છે। દ્વારકામાં ખેડૂતો મગફળી બાદ કપાસ પકવવામાં સૌથી વધુ રૂપિયા નાખે છે। આપ દ્રશ્યો પરથી જ જોઈ શકો છો કે એક તરફ ખેડૂતોના ખેતરમાં કપાસ મૃતપાય સ્થિતિમાં ઊભો છે તો બીજી તરફ આપ જોઈ શકો છો કે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો તૈયાર કપાસ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। તમને જણાવી દઈએ કે આ કપાસ ખેડૂતોએ મજબૂરીમાં વેચેલો છે। આ સાંભળી તમને પણ સવાલ થતો હશે કે ખેડૂતો કેમ પોતાનો જ માલ મજબૂરીમાં વેચે છે। આવો તેનો જવાબ ખુદ ખેડૂત પાસેથી જ મેળવી લઈએ। કપાસ વાવીશ એટલે આપણે 2 મોસમ જાય અને 250 રૂપિયા મણના ઉતારવાના લાગે। ખેડૂતની પાસે કાંઈ વધતું નથી ને અત્યારે નાના ખેડૂતને વેચવો જ પડે તો બિયારો તો લઈ શકે। ખેડૂતને મારી સરકાર આજે અરજી માંગ છે કે આપણે ભાવ તમે વધારે આપો તો ખેડૂત આ કરી શકે આમાં, અને 2 મોસમ તો જાય જ છે ખેડૂતની। તો હવે સરકાર આગળ માંગ છે મારી કે ભાવ વધારો તો ખેડૂતને કાંક આમાં નફો મળે। ખેડૂતોને નવું વાવેતર કરવું છે પરંતુ ખેડૂતો પાસે રૂપિયા જ નથી, કેમ કે એક તરફ ખેડૂતો પાસે કપાસનું મોટા પ્રમાણમાં ઉત્પાદન છે અને બીજી તરફ ખેડૂતોના ખેતરમાં કપાસ પકવતા રોગચાળાની ભરમાર છે। ખેડૂતોના ખેતરમાં કપાસની હાલત સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એકદમ ખોખલી હાલત થઈ ગઈ છે। કપાસ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે। તેમાં યાર્ડમાં કપાસ લઈને પહોંચેલા ખેડૂતોનું કહેવું છે કે જે ભાવની આશા અમને હતી તે ભાવ મળી નથી રહ્યો અને અમુકની ખોટ જઈ રહી છે। કપાસ વાવેલો હતો 10 વીઘાનો, એમાં ખાતર ખર્ચા બહુ કર્યા, ટૂંકમાં હવામાન ખરાબ રહ્યું એના હિસાબે કાંઈ માલ કાંઈ થયો નથી, એટલે ભાવ અવાર છે જ નહીં। હવામાન ને બધું ખરાબ હતું, ખર્ચાએ દુનિયાના ચડી ગયા છે, દવા ખાતર બિયારણના પણ કોઈ ફાયદો નથી, ઉપજ એટલી આવી નથી અને આમાં ભાવે બહુ નીચા વયા ગયા છે। ગઈ સાલ 2000-1800 આસપાસ હતા પણ હજુ ફેરે તો 1300-1400 જ છે ને હજુ ફેરે તો કંઈ માલે એવા થયા નથી ને ભાવે છે નહીં। ગત વર્ષે કપાસના ભાવ 1800 થી 2000 જેટલા હતા, જ્યારે આ સિઝનમાં કપાસના ભાવ 1100 થી 1400 જેટલા થઈ જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। ખેડૂતો મોંઘા બિયારણ લાવીને કપાસનું વાવેતર કર્યું હતું પરંતુ સારા ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા છવાઈ હતી। 250-300 રૂપિયા એક હાજરી લે મણ કપાસ વીણવાની તો ખેડૂતને પોસાય ને આમાં પરવડતું નથી। બિયારા દવા ને બધું મોંઘું બહુ છે એટલે સરકાર ખેડૂત આ કપાસના ભાવને વધારી અને 2000 સુધી કરી દે
તો જ ખેડૂતને પોસાય એમ છે. કપાસના વખતે ભાવ 1300 થી 1450 સુધીના છે, તો આમાં અમને ખેડૂતને કઈ આમાં વધતું નથી. એક બાજુ તમે એમ વિચારો કે ખાતરનો ભાવ કેટલો છે, પછી બિયારણ આટલું છે, તો હવે મણના 200 થી 250 રૂપિયા ભાવ ઉતારવાનો છે. પછી આ લાઇટ બિલ આ તે, તો નમ્ર વિનંતી એટલી છે કે ખેડૂતને કંઈક મળે એવું કંઈક તમે સરકારશ્રીને નિવેદન આપું છું કે થોડુંક તમે સહાય કરો અને કા ટેકાના ભાવે લેતા જાઓ. એ વખતે 1700 થી 1800 રૂપિયા ભાવ હતો, તો અમને કંઈક થોડું ઘણું 200-500 વધતા હતા. મણ દીઠ જો 400 થી 500 નો ફટકો પડતો હોય તો સમજી શકો છો કે કઈ રીતે ખેડૂતોનું ગુજરાન ચાલતું હશે. નથી મજૂરીના રૂપિયા નીકળી રહ્યા, નથી ખાતર બિયારણ કે મહેનતના નીકળી રહ્યા. અને 2 મોસમ તો જાય જ છે ખેડૂતની. તો હવે સરકાર આગળ માંગ છે મારી કે ભાવ વધારો તો ખેડૂતને કાંક આમાં નફો મળે. કપાસના ભાવમાં સતત ઘટાડો થતા કેટલાક ખેડૂતો પાસે કપાસ સ્ટોરેજ કરવાની વ્યવસ્થા નથી. જો તે ખેડૂતે સારા ભાવની આશાએ હાલ કપાસનો મહા મહેનતે પકવેલો મહામૂલો પાક સંગ્રહ કરીને રાખ્યો છે. આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ કપાસ પકવતા ખેડૂતોને બરબાદીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કપાસના ગગડતા ભાવે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ધોરાજી પંથકના ખેડૂતો સારા ભાવની આશાએ માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને પહોંચ્યા હતા. હરાજીમાં કપાસના ભાવ ગગડતા 1100 થી 1350 રૂપિયા પ્રતિ મણ ભાવ મળી રહ્યા છે. જે ખેડૂતોને પોષણસર ભાવ નથી મળ્યા તેના સીધા આપણે દ્રશ્યો બતાવ્યું કપાસના. એ સારામાં સારા કપાસના 1300 થી 1400 રૂપિયા કપાસના ભાવ મળી રહ્યા છે, અને નબળું કપાસ હોય તો 1100 થી 1200 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતો અત્યારે પોતાની મજબૂરીના અંદરમાં જે પૈસાની તાટ જરૂર હોય તેને લઈને અત્યારે માર્કેટ યાર્ડના અંદરમાં 1400 રૂપિયામાં કપાસ વેચી રહ્યા છે. આપણને સૌને ખ્યાલ છે કે ગુજરાતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ગલીએ ગલીએ ગામે ગામ ઢોલ ઢબૂકી રહ્યા છે. અનેક ખેડૂતોના દીકરા દીકરીના લગ્ન છે. તેવા જ સમયે કપાસના ભાવે ખેડૂતોને દગો દઈ દીધો, અને જેના કારણે ખેડૂતોને લગ્ન પ્રસંગમાં કાપ મૂકવાનો વારો આવ્યો છે. એનું કારણ જ એ કે અત્યારે લગ્ન સિઝન હોય, લગ્ન સિઝનમાં પૈસાની જરૂર હોય, અને ફરજિયાત અમારી મજબૂરીને હિસાબે અમારે આ કપા વેચવા આવવો પડે. અમે યાર્ડમાં કપા વેચવા આવી અત્યારે તો કપાના સારામાં સારા કપાના ભાવ 1400 જ માન મળે છે, 1400 હવા 1400. એટલે અમારે ફરજિયાત અમારી મજબૂરી હિસાબે 1400માં અમારે વેચવો પડે. આ જ કપા અમને ઓછામાં ઓછો 1800 થી 2000 રૂપિયા ભાવ મળે ને તો જ અમને કપા પરવડે. પણ અમારે આ મજબૂરીની હિસાબે અમારે આ 1400માં અમારે કપા અહીંયા વેચવા આવવો પડે છે. ઘરમાં લગ્ન હોય એટલે સ્વાભાવિક છે કે રૂપિયાની તાતી જરૂરિયાત હોય, પરંતુ જો આ જરૂરિયાતનો ફાયદો ઉઠાવવામાં આવે છે જેના કારણે ન છૂટકે જગતનો તાત પોષણક્ષમ ભાવની રાહ નથી જોતો. કપામાં અમારે મિનિમમ અત્યારે ખર્ચામાં સમજી લ્યો તો કે ખાતર, દવા, બિયારણ અને મજૂરી એ જોતા અમને કપાના ભાવ હાવ ઓછામાં ઓછા આવે છે. અટાણે મજૂરી એવડી 200 રૂપિયા મણ કપા વીણાય છે, ખાતર એવડું મોંઘું. અટાણે ડીએપીની થેલી જુઓ તો 1400 રૂપિયાની થેલી છે. એની જગ્યાએ તમે જુઓ મજૂરી 200 રૂપિયા, પછી ખાતર ને દવા તમે જુઓ તો દવા એવડી મોંઘી આવે છે. અમારે ફરજિયાત અને વાતાવરણ ચેન્જને રોગે એવડા કપામાં આવે છે કે અમારે કપાના ઉતારા હાવ ભાંગી ગયા. અત્યારે ગમે એટલી દવા છાંટો તો રોગ જાતા નથી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકાર આ ખેડૂતોની સામે ક્યારે જુએ છે અને ખેડૂતોની આ માંગ સ્વીકારી ખેડૂતોને કપાસના ગત વર્ષ કરતા સારા ભાવ આપે છે. જો સરકાર ખેડૂતોની આ માંગ સ્વીકારી લેશે તો કપાસ પકવતા ખેડૂતોને નવું જીવનદાન મળશે. આ તરફ ભેજવાળા રાયડાને સરકાર રિજેક્ટ કરી રહી છે અને બીજી તરફ ઘઉં પણ સરકાર ટેકાના ભાવે લેવા તૈયાર નથી. ખેડૂતોને રીતસરના હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ન તો સરકાર પાસે ખેડૂતોની આ પરેશાનીનો જવાબ છે, ન ખેડૂતો આ પરેશાનીમાંથી બહાર આવી શકે તેમ છે. ત્યારે જુઓ આ અહેવાલમાં ભાવની ભાંજગળ વચ્ચે ફસાયેલા ખેડૂતોની વેદના. ખેડૂતોને તો પડ્યા પર પાટા જેવું થઈ ગયું છે. કપાસ બાદ ઘઉં અને રાયડાએ કાંતને રડાવ્યા. 700 ની ઉપર જાય તો ખેડૂતને પોસાય એમ છે. ઘઉં અને રાયડામાં પણ તૂટી રહ્યા છે ભાવ.
આપ ઘઉંમાં રોગ આવ્યો છે, કાર્યો અને ઈરું આવી ગઈ છે, એને સાહેબ ઉત્પાદન થઈ, પણ અત્યારે ઘઉંની અંદર સરકારે સ્ટોક નિયંત્રણ કરી દીધું છે. આ તરફ અરવલ્લી જિલ્લામાં રાયડો પકવતા ખેડૂતો ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ રાયડાની હાલત ખરાબ કરી નાખી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેડૂતો મોટી સંખ્યામાં સારા એવા પ્રમાણમાં રાયડો લઈને અરવલ્લીના મોડાસા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. મોડાસા માર્કેટિંગ યાર્ડમાં રાયડો ભરેલા ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી. પરંતુ બજારમાં રાયડાના પાકનો ભાવ ગગડી જતા ખેડૂતોને પ્રતિ 20 કિલોએ 200 થી 500 રૂપિયા સુધી નુકસાન જઈ રહ્યું છે, જેના પગલે ખેડૂતો કફોડી હાલતમાં છે. આ સાલ રાયડાનું ઉત્પાદન ઓછું વાતાવરણના કારણે મળ્યું છે અને ભાવ પણ ઓછા મળે છે. ગઈ સાલ કરતા પણ 200-300 રૂપિયાનું નુકસાન છે અત્યારે ખેડૂતોને. એક તો ભેજ પ્રમાણ સરકાર MSP ભાવ બધેલા હોય, પણ તો જઈએ તો કહે કે ભાઈ આનો આવાસ ભેજ છે એટલે ખેડૂત તો જવા માંગતો નથી. સુકાઈ ગયા પછી વેચવા જાય તો એ વખત તો બંધ થઈ ગયું હોય. અને આ સાલ રાયડામાં ગઈ સાલ કરતા તો 300-400 રૂપિયાનું નુકસાન છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ 10,000 થી વધુ હેક્ટર જમીનમાં રાયડાના પાકનું વાવેતર કર્યું. વાવેતર બાદ પાક તૈયાર થઈ જતા હાલ ખેડૂતો પાકને લઈ મોડાસા માર્કેટ યાર્ડ લઈ આવ્યા છે, જેના પગલે હાલ મોડાસા માર્કેટ યાર્ડમાં રોજની 151 બોરી આવક થઈ રહી છે. પરંતુ ખેડૂતોને હાલ પ્રતિ 20 કિલોના 550 થી 800 સુધીના ભાવ મળી રહ્યા છે. આ અંગે માર્કેટિંગ યાર્ડના વેપારીઓનું કહેવું છે કે ભેજવાળા માલના કારણે પરેશાની ઊભી થાય છે. માલમાં મોઇસ્ચર બહુ રહેવાના કારણે ભાવ થોડાક નીચા પડી રહ્યા છે. લગભગ 600 થી લઈને 900 સુધીના ભાવ પડી રહ્યા છે. ગવર્મેન્ટની ખરીદી છે, પણ આ મોઇસ્ચરવાળો માલ એ લે કે ના લે એ રીતે ખેડૂતો અહીંયા ઓછા ભાવે વેચી જાય છે. જો ગવર્મેન્ટ મોઇસ્ચરવાળો માલ પણ ખરીદી કરે તો ખેડૂતોને ભાવ સારો એવો મળી રહે. ખાસ કરીને અઠવાડિયા અગાઉ આ ભાવ 1100 રૂપિયા હતા. તેવામાં નવો પાક તૈયાર થઈ માર્કેટિંગ યાર્ડમાં આવી જતા ભાવ ગગડી ગયા. મહા મહેનતે પકવેલા રાયડાના ભાવના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. રોજિંદી રાયડાની આવક લગભગ 125 થી 150 બોરી રોજિંદી આવક થાય છે. રાયડાના પાકમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી રાયડાનો ભાવ લગભગ 550 થી 900 ની આજુબાજુ પડી રહ્યો છે. રાયડામાં સરકારશ્રીના ટેકાના ભાવમાં હવાવાળો માલ ચાલતો ન હોવાથી ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં રોકડા નાણાં મેળવવા માટે પોતાનો માલ 550 થી 900 ની આજુબાજુ વેચી રહ્યા છે. આ તરફ અરવલ્લીમાં મોડાસા યાર્ડમાં ઘઉંના ઢગલા થયા, પરંતુ મજબૂરીમાં. આ સાંભળી તમને સવાલ થશે કે મજબૂરીમાં કેમ જગતના તાતે માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ઢગલા કરી દીધા. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેડૂતો ટ્રેક્ટર ભરીને ઘઉં વેચવા મોડાસા માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પાકની હરાજી પણ થઈ રહી છે. તેવામાં ઓછા ભાવમાં ઘઉંની ખરીદી થતા ખેડૂતોને પડ્યા પર પાટા સમાન સ્થિતિ ઊભી થઈ છે. આ સ્થિતિ પર ખેડૂતોનું કહેવું છે કે હવે ખેતી છોડવાનો વારો આવ્યો છે. લગભગ 455 થી 550 ની આજુબાજુ ઘઉં વેચાયા છે. તો આ ભાવે તો ખેડૂતને ઘઉં પોસાય એવું જ નથી. આમાં તો ખર્ચો જ નથી નીકળતો. તો આ કેવી રીતે અમે ખેતી કરશું? આ ખેતી બંધ કરવાનો વારો આવશે અમારે તકે. એટલે સરકારને કે હવે આનો ભાવ 700 થી 800 રૂપિયા કરી આપે તો જ અમને પોસાય એવું છે. આપણે જણાવી દઈએ કે અરવલ્લીમાં ઘઉંનો પાક તૈયાર થતા મોડાસા માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે. જો કે ઘઉંના સંતોષકારક ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે. હાલથી મોડાસા માર્કેટ યાર્ડમાં ઘઉંની દરરોજ 440 જેટલી બોરીઓની આવક થઈ રહી છે. સિઝનની શરૂઆતમાં જ ઘઉંના 400 થી 550 જેટલા ભાવ બોલાતા ખેડૂતો નિરાશ છે, હતાશ છે. જિલ્લામાં 60,000 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરાયું છે. અગાઉ ઘઉંના 1,000 રૂપિયા ભાવ બોલાયા હતા, પરંતુ સિઝન શરૂ થતા ભાવ ઘટી જતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી. બીજી તરફ માર્કેટયાર્ડના સત્તાધીશોએ આ ભાવ ટેકાના ભાવથી વધારે હોવાનો દાવો કર્યો. અમે અહીં માર્કેટયાર્ડમાં ઘઉં વેચવા આવ્યા છીએ. ગઈકાલે 440 થી 555 ભાવ હતો,
પણ આટલા ભાવમાં અમને પોસાય તેમ નથી ખેડૂતને, કારણ કે અત્યારે ડીઝલ બહુ મોંઘું થઈ ગયું છે અને ખેતીનો ખર્ચો બહુ રાસાયણિક ખાતર દવાઓ અને એ અમને બહુ ખર્ચો કરે છે, એટલે એ અમને પોસાતું નથી. પણ આગામી દિવસોમાં આ ભાવ 700ની ઉપર જાય તો ખેડૂતને પોસાય એમ છે. અગાઉ ઘઉંના 1000 રૂપિયા ભાવ બોલાયા હતા, પરંતુ સિઝન શરૂ થતા ભાવ ઘટી જતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે. માર્કેટયાર્ડના સત્તાધીશોએ આ ભાવ ટેકાના ભાવથી વધારે હોવાનો દાવો કર્યો છે. અત્યારે ખેડૂતો જે માલ લઈને આવે છે એમાં ટેકાના ભાવ કરતો ભાવ ઊંચા મળી રહ્યા છે, તેથી ખેડૂતોને પણ સંતોષ છે. અને ઘઉં સિવાય દિવેલા તેમજ રાયડાની પણ આવક સારી છે. રાયડાના ભાવ પ્રમાણમાં નીચા છે. દિવેલાના ભાવ 1100થી 1120 રૂપિયાની આજુબાજુ પડે છે પીએમસી મોડાસામાં. સિઝનની શરૂઆતમાં જ ઘઉંના 400થી 550 જેટલા ભાવ બોલાતા ખેડૂતો નિરાશ છે. જિલ્લામાં 60,000 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરાયું છે. આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ ઘઉં પકવતા ખેડૂતોના કંઈક આવા હાલ છે. ધોરાજીમાં ઘઉં હજુ તો માર્કેટિંગ યાર્ડ સુધી નથી પહોંચ્યા, ત્યાં જ ખેતરમાં તે દમ તોડવા લાગ્યા છે. સતત બદલાતા વાતાવરણની સીધી અસર ઘઉંના પાક પર જોવા મળી છે. ઘઉંનો સરખી રીતે વિકાસ પણ નથી થયો. ખેડૂતોની આ વેદના સાંભળવા અમારા સહયોગી મુનાફે ધોરાજીના ખેતરો ખૂંદ્યા. ખેતર તે લીલોછમ લાગી રહ્યો છે, પણ ખેતરના અંદરમાં જે 10 વીઘાનો જે ઘઉંનો વાવેતર ખેડૂતે કર્યો છે તે અત્યારે ખેડૂત પોતે માથે હાથ રાખીને રોઈ રહ્યો છે. તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે હજારો રૂપિયાની દવાઓ છાંટવા છતાં બી રોગનું નિયંત્રણ નથી આવી રહ્યો. ખેડૂતો એવું કહી રહ્યા છે જે ઉતારો છે તે ઉતારોમાં જે 50ની જગ્યાએ 20% જ ઉતારો આવશે. આ દ્રશ્યો પરથી સમજી શકાય છે કે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોના માથે આફત છે. એક તરફ કુદરતી અને બીજી તરફ વાતાવરણના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. એમાંય ચાલુ સિઝનમાં કપાસના વાવેતરમાં ભાવ ગગડતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તેથી